એટીએમ તોડી લૂંટ મચાવતી ટોળકી પકડાઈ ગઈ છે। ઘટના સુરેન્દ્રનગર જિલ્લાની કે જ્યાં ચોટીલા પોલીસે ગુનો બને તે પહેલા જ આરોપી પકડી પાડ્યા। ચોટીલાના નવા ગામના શખ્સે રાજકોટ અને બિહારના અન્ય 4 શખ્સો સાથે મળી લૂંટનો પ્લાન ઘડી કાઢ્યો, પરંતુ તેમનો આ મનસૂબો સફળ થાય તે પહેલા જ પોલીસે પકડી પાડ્યા છે અને ગુનો બનતા અટકી ગયો છે। પકડાયેલા શખ્સો પાસેથી પોલીસને હથિયાર મળી આવ્યા છે, જેમાં એક દેશી તમંચો, 2 જીવતા કારતૂસ હતા। એટીએમ તોડવા માટેના હથોડી, ત્રિકમ, આરી, કાતર, ગેસ, કેમેરા, સ્પ્રે, નોઝલ અને ચશ્મા મળી આવ્યા છે। પોલીસે એક કાર, 6 મોબાઈલ તેમજ રોકડ મળી કુલ 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। ચોટીલા પોલીસે હવે તમામ શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। એટીએમ ચોરીની જે ગેંગ છે અને અત્યારે પકડી પાડવામાં આવેલ છે અને આ ગેંગ દ્વારા ત્યાં ચોટીલા અને આસપાસના એરિયામાં એટીએમ ચોરીની એ લોકો ટ્રાય કરતા હતા। આ સમય રાત્રિના દરમિયાન પોલીસ દ્વારા ચેકિંગના દરમિયાન ટોટલ 5 લોકોને પકડી પાડેલ છે અને આ પાસેથી એટીએમ ચોરીના જે અલગ અલગ જે સામાન હોય છે એ ઘણો બધો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે।